હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ ફાઇનલી આપણે જવાનું છે કપા વીણવા, અને અમારી ઘરે પડે છે વડી. તો હાલો આપણે વડીનો વિડીયો ઉતારીએ. હા, જો અત્યારમાં તો અમારે છે ને જો ઘરે વડી બનાવવાનું શરૂ થઈ ગયું છે સવારમાં. અમારે દહીઓ કાકીને મારી ભાભીને મારા મોટા બાને બધા રમાટી બળ કરે છે. આમ જો હવે ધોવેશભાઈ તો સાયકલ લાગે છે. હે ધોવેશભાઈ, તમે ઢોળવાનો ધંધો કરો છો? હે અમારે વડી બનાવવાનું શરૂ થઈ ગયું છે. અમારા મોટા બા ને દયું માયું બધા વડી બનાવે છે. મોટા બા હેનો લોટ હોય વડીમાં? આમાં તો શીણાનો મગ ને મઠની ને એવી છે બધી. જો તો મગ મઠ અને ચણાના લોટની વડી, દેશી વડી. મોકલ વડીનું શાક બહુ ભાવે ને બધાને, હા એટલે બનાવી. બળ પડે પણ બહુ બળવામાં તો વડી તો ભાવે. ઉકલ વડી કહેવાય, ઉકલ. હા જો બાકી હતા અમારે જ્યાં વડી બનાવાય. તમને આવડે? હા જો એમ મમ્મી પડી એમ. અમારે એક સંધુભાઈ ને બહુ ભાવે. હા અહીંયા કેતો ખરો ટાટા, એમ તો કે ટાટા ટાટા બોલ ની. ઠંડી છે તો અમારે ધુવા ભાઈ છે ટોપી પહેરી લીધી. આપણે જો કપા વીણવા આવેલા છે. અમારે કેશુબેન કપા વીણતા નથી. કેશુબેન કપા વીણવાનો છે કે? હે કેશુબેન? જો ઓલી ઝૂંપડિયા ઠેઠ હતા એટલે અહીંયા પીગા છે. કેમ કેશુબેન? અશ્વિન અહીંયા ઊભો છે. અરે કેશુબેન હે ને અહીંયા કાયતરી છે ને, કાયતરીમાં એ હવે આમ જોવે છે કાયતરા પાડું કે એમ, પણ કાયતરા એને ખાવા નહીં. બે છે તો કાયતરા પાડી લીધા ને. વીણે છે અમારે પરીબેન અમારા સામાં અમારે ભેગા લઈ છે. કેમ હવે તો અમે અત્યારે તો પાછા વળી ગયા અમારે જા મેડમને લેવડાવવા કે રજ્યા વાહે. કેશુબેન કઈ કેવું કે? હા કપા વીણવા હાલો નકે વાહે રહેવું પાછા. બપોરે જમવા આવી ગયેલા છે ને કેશુબેન અમારે હે ને તો ભીંડાનું શાક ખાય છે. કેમ કેશુબેન? ભીંડા શાક બહુ આવે ને? હે વાહ. તો આપણે હાટો તો કઠોળનું શાક આવેલું છે, કેમ કે કઠોળનું શાક આપણને મજા આવે. અમારે પરિબેન હું ભીંડા શાક. વાહ વાહ, અમારા મેડમે બેઠા છે હજુ. ભીંડાનું શાક છે તો હાલો બધા જમવા. તો હાલો આપણે જમી લઈએ. કેમ કેશું બેન? હા એમ તો કે હા. તો હાલો બધા જમવા. શાક આવે છે એ આપણે ભીંડા શાક તો એક બતાવી દીધું. કા પછી જવું છે પાછું કપાયણો, બરોબર ને? પોરો ખાઈને જો આવી જવું. નાળિયેરી ઉપર નાળિયેર છે ને, તો અમારા અશ્વિન ને બહુ નાળિયેર પાડવા તો વાહડો ગયો તો ખોટી બાંધી, ખોટી યારે દાંતડો બાંધ્યું ને હવે નાળિયેર પાડે છે. વિડીયોમાં આગળ બજારો આપણે જોઈ નાળિયેર પડે છે કે નથી પડતા એમ. એવું નાળિયેર નાળિયેર પડ્યા છે. કેટલા પડ્યા અશ્વિન? 8 પડ્યા. હાલો તો એ પાણી પીવા નાળિયેર ના
હા નાળિયેર તો મોટા મોટા છે હો. પાણી નીકળશે એમાં. કિશુન ને પીવાનું ને પાણી પીવાનું છે કિશુ? હે પીવાનું છે. નાળિયેર તો પાડી લીધા અને અમારા અશ્વિનભાઈ નાળિયેર ફોડવા મળ્યા છે દેશી તરીકે છે. દેશી રીતે જો આમ નાળિયેર ફોડવાના હોય. ફાટી ગયું તો જો પાણી નીચે ન વયું જાય. હા સાલા ઉછળી જા. અશ્વિનભાઈ તો નાળિયેર ફોડીને સાલા કાઢી નાખ્યા ને જો કવડો મોટો દડો નીકળે જોવાનું તમે જો. હવે એમાંથી પાણી કાઢવાનું છે. અશ્વિનભાઈ જો ફોડીને પાણી કાઢી લીધું ડાયરેક્ટ પીવાનું હો. એને એમ ફોડ્યું ને અમારે અહીંયા જો આમ ફોડીને વેટકામ કાઢ્યું પાણી. ઘરની નાળિયેરી ને નાળિયેરેથી નાળિયેર પાડીને પાણી પીવાની મજા તો અલગ જ આવે. इसको कहते हैं बड़े. क्या कहते हैं? मलाई मलाई मलाई. જો નાળિયેર મલાઈ પણ નીકળી છે. मलाई કાઢવાની છે તમારે. તો ખાઈને અમે હે ને પાછા કપાયણમાં બેસી જતી એક વાર પાછી વીણ લીધી છે. કેમ કહેશું બેન? કા તો જો ઓલા પડેલી પોગીને પાછા કપાયણમાં પોગી જશે અમારે પરિબેન. પાછા ઓલા સડી ઓલી બાજુ. મજા આવે છે. ટાઢો પર છે અને આમ પવન ઉડે છે. ગરમી બરમી બહુ નથી થતું. કેશુબેન તમે કપાય વીણતા કે હે નહોતા વીણતા? કેશુબેન અમારા નાના છે ને તે કપા ન વીણા. અમારા પરિબેન તો આખી ઠેલી ફેર્યો. હા મેં મેળો બનાવેલો છે તો એક ત્યાં છે એક અહીંયા છે. ત્યાં શું છે રોજડા ને એવું બધું આવે ને એટલે ધ્યાન રાખવા તો અહીંયા આવવું પડે. એટલે બત્તી આમ કરવાની એટલે ને રોજડા આવે નહીં. અને બપોરે અમે નાળિયેર પીધી નહીં એમ જો અહીંયા મારા હાહુને એમ ખેતરમાં નાળિયેર ને એવું છે બધી ફરતા છે નાળિયેરું. કપાણમાં આવ્યા ને બપોરે પછી ખાઈ પીને 7-8 નાળિયેર પડ્યા અને નાળિયેર પાણી પીધું ને પછી પાછા કપા વીણવા ચડી ગયા. અમારે પરિબેન જો ટાટા ટાટા કરે છે. કરો કરો વાહ વાહ. કીશું ભૂલાઈ જાય કીશુબેન. કેમ કે આમાં શું છે કે અમારા ગ્રુપમાં કીશું ને પરી ઘણા બધા છે. જો અમારા મુકાકાન છોકરીના નામે પરી છે. એકનું નામ અમારા બટુકભાઈ છોકરીનું નામ તનુ છે. તો બધાને ઘણા ખરા નામ હે ને કીશું પરી ને તનુ તો ભૂલાઈ જાય. તો ફાઇનલી આપણે જો કપાવીને દાડી આવ્યા. દાડી પૂરી થઈ ગઈ છે. તમારે અશ્વિનભાઈ જો 2 પોટલા લઈને ઊભા છે. એ કે હાલો હું તમારી બાસ્કી લઈ લઉં. હું કહું તો હાલો લઈ જાઓ. તો હવે જવું છે ઘરે. એ ગામમાં જવું જોઈએ બકાલું લેવા. નકર શું કે સાંજે ખાવાના ફાફા પડશે પાછા. અમારે મેડમ તો બાસ્કુ લઈને જાય છે. કેમ નહીં પડે ભાઈ? તો આપણે જો કપ્પા વીણીને આવી ગયા છીએ ઘરે ને હાથ પગ ધોઈને જવું છે ગામમાં. ચાલો આવું છે તારે? હે આવું છે? આવું કે હાલ તો અમારે ગામમાં જવું છે બકાલું લેવા. તો હું ને ધોવેશભાઈ જઈએ છીએ ગામમાં. હાલો ધોવેશભાઈ. ફાઇનલી આપણે જો ઘરે આવી ગયા. ગામમાં ગયો તો હવે ધોવેશભાઈને લઈને ગામમાં ગયો તો થોડો ઘણો સામાન લાવવાનો તો લઈ આવ્યા. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કે થાકી ગયો છું. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.